i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રોહિબિશનનો કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામનાઓ તરફથી જિલ્લા પ્રોહિબિશનની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા જરૂરી સૂચના આપેલ હોય, જેથી પોલીસ ઇન્સ્પેક્ટર એન ચુડાસમા એલસીબી નાઓની આગેવાનીમાં એલસીબીની ટીમ ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે લાલજી રામજી કોળી ભચાઉવાળો પોતાના કબજાનું મોટરસાયકલ વિદેશી દારૂ લઈ રાપરથી ખોરાઈ તરફ આવી રહેલ છે, જેથી એલસીબીની ટીમ ઉપરોક્ત જગ્યાએ વોચમાંથી તે દરમિયાન ખારોઈથી રાપર જતા રસ્તા ઉપર ઉપરોક્ત કાળા કલરનું બાઇક મળી આવેલ અને આગળની કાર્યવાહી માટે ભચાઉ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ, જેમાં પકડાયેલ આરોપી લાલજી રામજી કોળી હાજર ન મળી આવેલ આરોપીનું નામ ચતુભા ઝાલુભા સોઢા। આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે। ભરત ઠાકોર, i7 ન્યૂઝ ગુજરાતી, કચ્છ।